મોહ માયામાં અને કામ ક્રોધમાં લપટાયેલો સતત જન્મ મરણના ચક્કરમાં જ ફર્યા કરે છે, 84થી બહાર નીકળતો નથી. હજી પણ કોઈ પ્રશ્નો પૂછવા હોય તો પૂછી લેવો. દેવહૂતિ માતા ના પાડે છે કે ભગવાન બધું સમજાઈ ગયું છે, હવે કંઈ પૂછવું નથી. તો ભગવાન કપિલ કહે છે હવે હું જઉં છું ગંગા સાગર. ભગવાન કપિલ ગંગા સાગર તરફ પ્રસ્થાન કરી ગયા અને માતા દેવહૂતિએ અષ્ટાંગ યોગની સાધના શરૂ કરી. પ્રાણાયામ સાધતા સાધતા ધારણામાં અને ધ્યાનમાં પ્રવેશ્યા અને પછી સમાધિ લાગી. સમાધિમાં પહોંચતા સ્વરૂપનું ભાન થતા આત્મા અને પરમાત્માનું મિલન થયું. પછી શરીર એમનેમ ઓગળતો ઓગળતો સરસ્વતી નદીમાં તણાઈ ગયું. જે જગ્યા માતા દેવહૂતિએ નિર્માણ ગતિને પામ્યા ત્યાં માત્ર ગયા તરીકે તીર્થ ઊભું થયું. ગયાજીમાં પુરુષોનું પિંડદાન થાય અને સિદ્ધપુરમાં માતાઓનું પિંડદાન થાય. એ ભગવાન કપિલનો જન્મસ્થળ અને માતા દેવહૂતિની નિર્વાણ ભૂમિ. પરીક્ષિતજી આનંદિત થયા કપિલ ગીતા સાંભળીને. પરીક્ષિતજી કહે છે ભગવાન આપ મનુ મહારાજની દીકરીઓનો વંશ બેલો સરસ સંભળાયો, મને આનંદ થયો, પણ મનુ મહારાજના પુત્રોની વંશની કથા કરો. તો સુખદેવજી મહારાજે ચોથા સ્કંદમાં મનુ મહારાજાના પુત્ર ઉત્તાનપાદ અને ઉત્તાનપાદ મહારાજાના પુત્ર ધ્રુવ મહારાજ થયા. ધ્રુવની ચર્ચા કરી. પરીક્ષિતજી કહે છે ધ્રુવ મહારાજની લીલા મને વિસ્તારથી સંભળાવો. ધ્રુવ આખ્યાન કરે છે સુખદેવજી મહારાજ. ઉત્તાનપાદ મહારાજ એમના પત્ની સુનીતિ દેવી અમુક વર્ષો સુધી સંતાન ન થઈ એટલે રાજાને ચિંતા થવા લાગી. સુનીતિ કે બીજો લગ્ન કરી લે. રાજાએ બીજો લગ્ન કર્યો સુરુચિ નામની રાજકુમારી સાથે, પણ પરણીને જ્યાં રાજમહેલમાં લાયા અને ઝઘડો થયો. સુરુચિ કહે છે મારી શોકે ભેગી હું ન રહું. સુનીતિ બહુ ઉદાર. સુનીતિ કહે છે મહારાજ તમે નાની રાણી લઈને રાજમહેલમાં રહો, હું રાજમહેલ છોડીને બહાર જતી રહું છું. તો સુનીતિ રાજમહેલ છોડીને બહાર રહેવા લાગી. સુરુચિએ રાજમહેલમાં કબજો જમાયો. મહેલમાં નહીં, રાજાના હૈયામાં કબજો કરી લીધો. હવે જ્યારે રાજાએ લગ્ન કર્યો ત્યારે સુનીતિના સારા દિવસો ચાલુ થઈ ચૂક્યા હતા, પણ ખબર નહોતી પડી. પહેલો દીકરો સુનીતિના કુખથી જ જન્મ્યો અને રાજાએ નામ પાડ્યું ધ્રુવ મહારાજ. એક પ્રશ્ન ઉભો થાય કે રાજાનો જેની સાથે રાજસિંહાસનમાં બેસીને રાજાભિષેક થયો એટલે પટરાણી કહેવાય એ સુનીતિ દેવી. રાજા ગમે એટલા લગ્નો કરે પણ પટરાણીનું સ્થાન બીજી કોઈ રાણીને મળે નહીં. રાજાના હુકમનું પાલન પ્રજા જેટલું કરે ના, પટરાણીનું હુકમનું પણ એટલું જ પાલન કરે પ્રધાનો અને પ્રજા. અને મોટી પટરાણીનો જે મોટો કુંવર હોય એ પાટવી કુંવર તરીકે વારસદાર કહેવાય. પણ સુખદેવજી મહારાજ કહે છે મોહની મહિમા બહુ બળવાન છે. સુરુચિ બહુ દેખાવડી રૂપાળી. રાજા એને વશ થયો તો સુનીતિને પાછો રાજમહેલમાં ન લાવ્યો. સુરુચિ વિચારે છે કે મોટો હોવાથી એ વારસદાર થાય ગાદીનો, પણ હું મારાને બેહાડું, એનાને થોડી બેહાડું. ધ્રુવના જન્મ પછી 1 મહિના ગયા અને સુરુચિને દીકરો થયો. એનું ઉત્તમ નામ પાડવામાં આવ્યું. સુરુચિ બહુ ચાલાક અને કપટી સ્વભાવની. કોઈ તહેવાર હોય ને કોઈ અવસર પ્રસંગ હોય તો સુનીતિ અને એને દીકરાને રાજમહેલમાં આવવા દે, બાકી એ સિવાય રાજમહેલમાં અંદર પેસવા દે નહીં. પણ જ્યારે જ્યારે અવસર હોય ને આખું પરિવાર ભેગું થાય ત્યારે સુનીતિ પોતાના દીકરાને સરસ પરિચય આપે. બેટા તારા બાપા છે, સાષ્ટાંગ વંદન કરો. ધ્રુવ મહારાજ પોતાના વડીલોને ને સંતોને બધાને સાષ્ટાંગ દંડવત કરતો, જમીનમાં આરોટીને પગે લાગતો. જો માતાના ગુણો ખાસ કરીને બાળકોમાં જલ્દી ઉતરે છે. આ તારી નાની માં છે, હું મોટી માં છું, આ તારા ફરા વડીલો છે. આ રીતે સુનીતિ દીકરાને પરિચય આપે, સારા સંસ્કાર આપે છે. ધ્રુવ ધીમે ધીમે મોટો થયો, પણ રમતો રમતો જ્યારે જ્યારે રાજમહેલમાં જાય તો સુરુચિ એને મારે ને ગાળો દે ને મહેલથી બહાર ફેંકી દે, બગાડી મૂકે.
બાપ પાસે સુરુચિ જવા જ ન દે ધ્રુવને. ધ્રુવ ધીમે ધીમે 5 વર્ષનો થઈ ગયો. હવે 5 વર્ષનો છોકરો, પણ ધ્રુવ મહારાજ બહુ લાગણીશીલ, બહુ પ્રેમાળ હૃદય ધરાવે છે, બહુ ડાયા છે. એક દિવસ રાજા પોતાના નાના દીકરાને ખોડામાં લઈને રમાડતો અને ધ્રુવ મહારાજ રમતા રમતા રાજમહેલમાં પહોંચી ગયા. જોવે છે કે બાપા નાના ભાઈને ખોડામાં તેડીને રમાડે છે, તો મારે બાપાને ખોડામાં બેવું છે. તો દોડીને ગયો અને કાલાવાલા કરીને બાપાને કહે, બાપા મને તેડી લ્યો, મારે ખોડામાં રમવું છે, હું નાના ભાઈ ભેગો રમું. સુખદેવીજી કહે છે, ઉત્તાનપાદ જોવે છે ધ્રુવ મહારાજ બહુ રૂપ પકડા, સુંદર રાજકુમાર છે. સુરુચિની બીકે રાજા ધ્રુવને તેડે નહીં, કે સુરુચિ આવશે તો મને ધમકાવશે. આખી પ્રજાને ન્યાય આપે એ પોતાના પેટના દીકરાને ન્યાય આપી શકતો નથી. આખી પ્રજા એનાથી બીવે છે, અને ઉત્તાનપાદ મહારાજ સમ્રાટ હોવા છતાં પોતાની ઘરવાળીથી બીવે છે. લ્યો, આ ભાઈઓ રાજી થયા. હા, તાળીઓ ઈ બાજુથી પડી. એક નિશાળમાં શિક્ષકે એક છોકરાને પૂછ્યું કે બધા પ્રાણીઓ સિંહ ડરે, તો સિંહ કોનાથી ડરે? તો છોકરો દાંત કાઢતો કાઢતો કે સિંહણથી. પેલો સાહેબ કહે, તને કેમ ખબર પડી? કે મારી મમ્મીથી મારા પપ્પા ડરે છે એટલે. કે કૃષ્ણ કનૈયા. ઉત્તાનપાદ મહારાજે તેડ્યું નહીં, પણ ધ્રુવ બાળ હઠમાં પડ્યો. 12 કાલાપાલા કરીને હાથ ઊંચો કરીને ટીંગાય, એટલામાં સુરુચિ આવી ગઈ અને એકદમ ગુસ્સામાં આવી ધ્રુવને હાથ પકડીને ધક્કો મારી મહેલથી બહાર ફેંકી દીધું અને કઠોર શબ્દો બોલી, ગાળો બોલી, એ અભાગણીનો જતો રહે અહીંથી. આ બાપના ખોડામાં બેસવું હોય તો ભગવાનની તપસ્યા કરી મારા કુખે જન્મમાં. ધ્રુવ બચારો રડતો રડતો પોતાની માતા પાસે આવ્યો. સદગુરુદેવ મુકુંદ માધવ ગોવિંદ બોલ, કેશવ માધવ હરિ હરિ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ, કેશવ માધવ હરિ હરિ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ, કેશવ માધવ હરિ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ, કેશવ માધવ હરિ હરિ બોલ. કેશવ માધવ હરિ હરિ બોલ. કેશવ માધવ હરિ હરિ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ, કેશવ માધવ હરિ હરિ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ, કેશવ માધવ હરિ હરિ બોલ. કેશવ માધવ હરિ હરિ બોલ. બોલ હરિ બોલ, 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 હરિ હરિ બોલ. બોલ બોલ હરિ બોલ, હરિ હરિ બોલ. 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 મુકુંદ માધવ ગોવિંદ બોલ, કેશવ માધવ હરિ હરિ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ,
માધવ ગોવિંદ બોલ, કેશવ માધવ હરિ હરિ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ, કેશવ માધવ હરિ હરિ બોલ. કેશવ માધવ હરિ હરિ બોલ. કેશવ માધવ હરિ હરિ બોલ. બોલ હરિ બોલ, 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 હરિ હરિ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ, કેશવ માધવ હરિ હરિ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ, કેશવ માધવ હરિ હરિ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ, કેશવ માધવ હરિ હરિ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ, કેશવ માધવ હરિ હરિ બોલ. 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 હરિ હરિ બોલ, હરિ હરિ બોલ. સુરુચિએ ધ્રુવનો અપમાન કર્યો, ગાળો દીધી. ધ્રુવ રડતો રડતો પોતાની માતા પાસે આવ્યો. સુનીતિ પૂછે છે કે કેમ રડે છે બેટા, પણ ધ્રુવ બોલતો જ નથી. દાસીએ આવીને વાત કરી કે સુરુચિ મહારાણીએ આ રીતે ધ્રુવને ગાળો દીધી, આ રીતે ધક્કો મારીને ફેંક્યો. સુનીતિને આ સાંભળીને આશ્ચર્ય થયું કે બાપાના દેખતા આવું કરી અને બાપાએ દીકરાને ન્યાય ન આપ્યો, કંઈ બોલ્યા નહીં. અવતાનપાદ સુરુચિથી ડરતો હોય તો શું બોલે કે છોકરાને શા માટે મારે છે. સુનીતિને થયું કે જો પોતે બાપ જ ન્યાય ન આપતો હોય તો હવે ફરિયાદ કોની કરવી. ધ્રુવને તો જે બોલી એ બોલી, પણ એની મા માટે અપશબ્દ બોલી કે તું અભાગણીનો છે. ધ્રુવ મહારાજ બહુ લાગણીશીલ, એમને બહુ વેદના થઈ છે. ઘણી વાર તલવારનો ઘા રૂજાય પણ વેણનો ઘા રૂજાતો નથી. સુનીતિ દીકરાના આંસુ લૂછીને સમજાવે છે કે બેટા રડતો નહીં, એમાં કોઈને દોષ ન દેતો. તારી માં ખરાબ નથી, આપણા કર્મ ખરાબ છે. સુનીતિ દીકરાને સમજાવે છે સુખસ્ય દુઃખસ્ય કોપી દાતા પરો દદાતી બુદ્ધિ રેશ. બેટા કોઈ કોઈને સુખ નથી દેતો કે કોઈ કોઈને દુઃખ નથી દેતું. દરેક વ્યક્તિ પોતપોતાના કરેલા કર્મો જ ભોગવે છે. સ્વકર્મ સૂત્રૈ ગ્રથિતૈ લોકૈ. સુનીતિ કહે છે કે દીકરા, જે રાજમહાલમાં રાજસિંહાસનમાં બેસીને હું પટરાણી તરીકે આવી, આજે મારી હાલત નોકરાણી કરતા ખરાબ છે. અને જે રાજમહાલમાં પાટવી કુંવર તરીકે તો વારસદાર આ ગાદીનો જન્મ્યો છે, ને તારી આ દશા, તો ચોક્કસ આપણે પૂર્વજન્મમાં કોઈ કર્મ બગાડીને આવ્યા છીએ. જો આપણા પ્રારબ્ધ એવા ન હોત તો દીકરા શું જગતને ન્યાય આપનારો દીકરાને ન્યાય ન આપે? કોઈને દોષ ન દે. સુનીતિને ખ્યાલ આવી ગયો કે રાજગાદીનો ઝઘડો શરૂ થયો છે. ભવિષ્યની કલ્પના કરીને સુનીતિને બહુ રડવું આવ્યું કે અત્યારે આ નાનકડો છે તો રડી લે છે, પણ તો છત્રીનો લોહી, આ જ્યાં જુવાન થયો આ તલવાર ઉપાડશે, આ રડશે નહીં.
અને આ જો વિદ્રોહ કરવા ગયો તો સુરુચિ અને મરાઈ નંખાવશે, કારણ કે મારા દીકરાનું રક્ષણ કરનારું કોઈ નથી. સુનીતિ દીકરાને કહે છે, બેટા તારી માં સાચું બોલે છે, ભગવાનની તપસ્યા કર. આ બાપ તને નહીં તેડે તો આ બાપ માટે ન રડીશ. રડવું હોય તો જગતના બાપની સામે રડ. જગત પિતાએ કોઈને ધક્કો નથી માર્યો, જે એની શરણે ગયો દરેકને એને તેડી લીધું છે. તારે બેસવું હોય તો એના ખોળે બેસ. સુનીતિને થયું કે અત્યારથી ભક્તિનો રંગ લગાડું તો ધીમે ધીમે મોટો થતા ભગવાનની ભક્તિમાં લાગી જાય તો એની જિંદગી આબાદ રહે. પૂર્વ ભવ બગાડીને આવ્યા છે, પણ આ ભવ તો હવે આગળનો તો સુધરે. પણ સુનીતિને ખબર નહીં કે ધ્રુવ કઈ જુદી માટીનો ઘડેલો છે. ધ્રુવ કહે છે કે માં, જે ઘરમાં મને ગાળો મળે છે તને ગાળો દે છે નાની માતા. નથી રહેવું આ ઘરમાં, ચાલ આપણે બંને જતા રહીએ, ભગવાનની ભક્તિ કરશું. તો સુનીતિ રડે છે કે દીકરા, મારાથી ન જવાય. મારો પતિ પર ધર્મ લજવાય. સુખે કે દુઃખે ગમે તે હું તારા બાપના પગલાને છોડીને ન જઈ શકું. મારે તો અહીંયા જ રહેવું પડે. તું સ્વતંત્ર છે બેટા, તું જઈ શકે ભગવાનની ભક્તિ કરવા, મારે તો અહીંયા જ રહેવું પડે. ધ્રુવ મહારાજ પૂછે છે કે માં, ભક્તિ કઈ રીતે થાય, તપસ્યા કઈ રીતે થાય, મને શીખવાડ, હું જતો રહીશ. સુનીતિ કહે છે, દીકરા મને ખબર નથી, પણ જ્યારે તું તપ કરવા વનમાં જઈશ તો તને ત્યાં સદગુરુ મળશે, તને બધું શીખવાડી દેશે. ધ્રુવ પૂછે છે, તપ કરવા વનમાં જવું પડે? કે હા બેટા. તો કે વનમાં મને બાઘ અને સિંહ ન મારી નાખે? સુનીતિ સમજાવે છે કે બેટા, ભગવાન જેનું રખવાડું કરે ને કોઈ ના મારે. ઘણા સંતો વનમાં તપ કરે છે, ભક્તિ કરે છે, ભગવાન બધાની રક્ષા કરે છે. તો ધ્રુવ પૂછે છે, માં ભગવાન કેટલે દૂર રહે છે, મને ક્યારે મળશે? નાનો બાળક, નિર્મળ હૃદય, કાગડા કબૂતરની વાર્તા સાચી માનનારી ઉંમર એની બચારાની, કહે છે માં ભગવાન કેટલા દૂર રહે છે, ક્યારે મળશે મને? સુનીતિ બાળકની ભાષામાં કહે છે કે બેટા, ભગવાનને રમત કરવી ગમે છે, તમે રમો છો ને, ભગવાન રમે છે. તો ભગવાન કઈ રીતે રમે માં? કે સાંતા કોકડી રમે છે. એ જલ્દી નથી દેખાતા, એ હંતાઈ જાય ને આપણે ગોતવું પડે. તો કે માં મારે ક્યાં ગોતું? સુનીતિ કહે છે, બેટા જે દિવસ તારો પ્રેમ સાચો હશે, તારી ભક્તિ સાચી, તે દી સામેથી નીકળીને આવી જશે. પણ આપણી તપસ્યા પૂર્ણ ના હોય, ભક્તિ પૂરી ના હોય ત્યાં સુધી ભગવાન દર્શન દેતા નથી. આખું જગત એમને ગોતે છે, એ સંતાય છે, પણ બેટા ભગવાન બહુ પ્રેમાળ છે. જ્યારે તારો સાચો પ્રેમ જોશે ત્યારે તને ખોળામાં તેડશે. ભગવાન મને તેડશે કે હા, બાપાએ કદી તેડ્યો નથી. ધ્રુવ મહારાજ ઉભા થઈ ગયા કે માં હું આજે જતો રહું છું. માએ આંસુ લૂછીને સમજાવે છે કે બેટા આજે નહીં, પછી ક્યારેક જજે. કે કેમ? સુનીતિને થયું કે જે બહુ નાનો છે, દરેક મોટો થાય. બીજું, આજે જાય તો એની સુરુચિ માએ ગાળો દીધી, માર્યું. મિત્ર તો જલ્દી ભૂલાઈ જાય, પણ શત્રુ જલ્દી ભૂલાય નહીં. સવારમાં કોઈક પગે લાગ્યું હોય તો આપણે સાંજ સુધી યાદ ન રાખીએ, પણ સવારમાં જો કોઈ ગાળ દીધી હોય તો બાપ આખો દિવસ ભૂલાય નહીં. આ અવસ્થામાં જો ભગવાનની ભક્તિ કરવા જાય તેને સુરુચિની ગાળો યાદ આવે. સુનીતિ કહે છે, બેટા આજે નહીં, પછી જજે. જે દિવસ તું નાની માને પગે લાગીને આશીર્વાદ મેળવીશ ને, તારા બાપાના આશીર્વાદ લઈશ ને, ત્યારે ભક્તિ શરૂ થશે. વડીલોનો આશીર્વાદ વગર ભક્તિ ન થાય, તપસ્યા ન થાય. ધ્રુવ કહે છે, માં હું આજે જ પગે લાગી લઉં છું ને આશીર્વાદ લઈ લઉં છું, મારે નથી, હું જઉં છું. સુનીતિ પૂછે છે કે આજે તને ગાળો દીધી અને માર્યું, તું પગે કઈ રીતે લાગીશ બેટા? ધ્રુવ કહે છે, માં તું જ કહે છે કે મારા કર્મ મને દુઃખ દે છે, તો મારી માનું શું આ કેમ? હું પગે લાગી લઈશ. માના એક એક શબ્દ ધ્રુવના હૃદયમાં ચઢાઈ જાય છે. બાપ બહુ લાગણીશીલ હૃદયનું. ધ્રુવ આંસુ છે ને પાછો મહેલમાં જતો રહ્યો. પોતાના બાપાને સાષ્ટાંગ વંદન કરતા કરતા રડ્યો છે કે બાપા મને નાની માં મારે છે ને કહે છે તું ભગવાનની તપસ્યા કર. હું જઉં છું ભગવાનની તપસ્યા કરી, એમના ખોડામાં બે તમે નથી બેસાડતી.
ઉતાનપાદ સાંભળે છે કે આ રડતો રડતો તપસ્યા કરવા નીકળ્યો છો, વનમાં જવા વાત કરે છે. પણ સુખદેવજી કહે છે મૂઢની જેમ બેઠો રહ્યો, ઊભો થઈને દીકરાના આંસુ ન લૂછ્યા.